નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બીકે એગ્રોટેક ગુજરાત. તો આજની આપણે ખેતીની માહિતીમાં આજે ડુંગળી અને લસણના પાકની અંદર જે જુદા જુદા પ્રશ્નો ખેડૂતોના આવી રહ્યા છે એને અત્યારે આપણે એના જવાબ આપવાનો આજના વિડીયો મારફતે આપણે બીજા પ્રયત્ન કરશું. તો આજે ખેડૂતો ડુંગળીની અંદર અત્યારે થોડાક માર્કેટ ભાવમાં સુધારો આવવાથી ખેડૂતોને એમાં જે દવા ને ખાતર અને વિકાસ માટે બધા ખેડૂતો સારું ઉત્પાદન લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એવા આપણને ઘણા ખેડૂતો મિત્રોના અત્યારે ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે ખેડૂત મિત્રોના ફોન આવતા હોય છે ત્યારે આપણે એને બને એટલો સારામાં સારો પરિણામ રિઝલ્ટ મળે એવી દવાની ભલામણ કરતા હોય છે. તો આજે હું તમને આ વિડીયો મારફતે બધા ડુંગળી, લસણ અને જેવા જે પાકો છે એની અંદર આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશે થોડીક માહિતી આપશું. તો મિત્રો, શરૂઆતમાં ખેડૂતોના આજે 2-4 ખેડૂતોના એવા ફોન આવેલા છે કે એને હેવી થ્રિપ્સનો એટેક છે મિત્રો. ત્યારે આપણે એને ભલામણ અત્યારે આ બાયોસ્ટાર અને પ્લેટોન અથવા રેડિસન અથવા પ્લેટોન આ 2 દવાનું રિઝલ્ટ જોરદાર મળેલું છે. અત્યારે ઘણા ખેડૂત મિત્રોને સ્પ્રે કરેલો છે અને એમાં બાયોસ્ટાર ને પ્લેટોનનું રિઝલ્ટ બહુ સારું મળે છે અને ઘણા ખેડૂતોને એવા એટેક આવેલો હતો કે એક પણ દવાથી જાતા નહોતા, તેથી આ દવાનું રિઝલ્ટ બાયોસ્ટાર ને પ્લેટોનનું રિઝલ્ટ મળી રહ્યું છે. અને આજે આ ઘણા વર્ષોથી આ બાયોસ્ટાર લગભગ 10 વર્ષથી આ ખેડૂતો વાપરીને સારામાં સારું થ્રિપ્સ કથેરીની અંદર બધા પાકની અંદર ખેડૂતો વાપરીને સારું રિઝલ્ટ મેળવી રહ્યા છે. બીજો પ્રશ્ન મિત્રો, અત્યારે ખેડૂતોને ડુંગળીની પીળી પડી જવાનો પ્રશ્ન આવે છે. એના માટે આપણે અત્યારે ખેડૂતોએ સમૃદ્ધિ છેલ્લા 1 વર્ષથી મિત્રો આ એક આખી અલગ જ ટેકનોલોજી છે. અત્યારની લેટેસ્ટ અને નવી ટેકનોલોજી આ સમૃદ્ધિની અંદર આવેલું છે કે સમૃદ્ધિ એક પ્રોટીન બેઝ જે છે બાયોસ્ટિમ્યુલન્ટ છે કે જેમાં છાંટ્યા પછી પાકની અંદર તાત્કાલિક એમાં એક્ટિવ થઈ છે અને તાત્કાલિક એનું કામ ચાલુ થઈ જાય છે અને છોડવાની અંદર જે ન્યુટ્રિશન જે ન મળતા હોય એ ન્યુટ્રિશન મળવામાં જે આગળ વધે છે અને ન્યુટ્રિશન પૂરેપૂરું મળે છે. એના માટે આ બાયોસ્ટિમ્યુલન્ટ છે એ છોડવાની તાકાત, મજબૂતાઈ અને રોગપ્રતિકારક શક્તિ જે છોડવાની અંદર વધી જાય છે અને છોડવાનો ગ્રોથ, એની ગ્રીનરી એટલી જોરદાર આવે છે કે આજે ખેડૂત મિત્રો, બાજુવાળા પણ ખેડૂત મિત્રો ઘણા ખરા આનું સમૃદ્ધિનું રિઝલ્ટ જોઈને ખેડૂતો ડુંગળી અને લસણ જેવા પાકની અંદર સમૃદ્ધિ આજે મોટી જે ભાવનગર જિલ્લાની અંદર જે ઘણા ખેડૂત મિત્રો વાપરીને સારામાં સારું પરિણામ મેળવી રહ્યા છે. અને ત્યાર પછી ઘણા ખેડૂત મિત્રોનો ફોન આવતો હોય કે ફૂગનાશકની અંદર મિત્રો ઘણી બધી અલગ અલગ દવાઓ આવતી હોય છે. પણ એમાં હું તમને સામાન્ય કહી દઉં, આ એક માસ દવા છે જે એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનાકોનાઝોલ જે 25 ml નાખીને ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી આ મેટાલેક્ઝિલ મેન્કોજેબ છે જે 40 ગ્રામ નાખીને ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી આ પેશન છે, ટેબુકોનાઝોલ અને ટ્રાઇફ્લોક્ટ્રોબિન જે 10 ગ્રામ પંપમાં નાખીને ઉપયોગ કરી શકાય છે. પછી આ રોકર છે, થાયોફિનેટ મિથાઇલ છે જે અત્યારે 30 થી 35 ગ્રામ નાખીને ઉપયોગ કરી શકાય છે. આ બધી ફૂગનાશક છે. અને ખાસ મિત્રો, આજે સમૃદ્ધિનું રિઝલ્ટ આજે આ વિડીયો ખાસ તમને આજે સમૃદ્ધિ જે પ્રોડક્ટ છે એના માટે આ વિડીયો તમને તમારા સુધી પહોંચાડ્યો છે અને સમૃદ્ધિની માહિતી તમારા સુધી પહોંચાડી. સમૃદ્ધિ છે એક અત્યંત આધુનિક બાયોસ્ટિમ્યુલન્ટ છે જેની અંદર આખી ન્યૂ ટેકનોલોજીથી બનાવેલું છે, જેનાથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. મિત્રો, એકરે 500 ml જો તમે જમીનમાં પાઈ દો એટલે જે જમીનની અંદર મૂળનો વિકાસ છે અને ખોરાક જે અપટેક કરવાની તાકાત છે એ પણ વધી જશે. તો સમૃદ્ધિ ઉપરથી પંપમાં નાખીને 40 ગ્રામ નાખી શકાય છે અને જો પાણી સાથે આપવું હોય તો 500 ml એકરે આપી શકાય છે. સમૃદ્ધિ આજે ડુંગળીના પાકની જે મેઇન પ્રોડક્ટ કહી શકાય એવી અત્યારે સાબિત થઈ ગઈ છે.
તો ડુંગળી અને લસણ જેવા જે પાક છે એની અંદર આપણે સારું પરિણામ મળેલું છે. તો હવે આગળ આપણે સમૃદ્ધિ બીજા પાક, અત્યારે જે જીરુંની સિઝન ચાલી રહી છે અને ચણા છે કે બીજા જે શાકભાજી પાકો છે એની અંદર પણ સમૃદ્ધિ વાપરવાથી ઘણા ખેડૂત મિત્રોએ વાપરેલું છે અને સારું પરિણામ મેળવેલું છે. તો સમૃદ્ધિ અત્યારની આ જે નવી ટેકનોલોજીથી બનાવેલી એક બાયોસ્ટિમ્યુલન્ટ છે, જેથીને દરેક પાકની અંદર વૃદ્ધિ, વિકાસ અને ફૂલ વધારે આવે એના માટે અને છોડવાની અંદર જે અત્યારના જે ખરાબ વાતાવરણ સામે ટકી શકે એવી મજબૂતાઈ બનાવી શકે એ આજે સમૃદ્ધિ છે. તો સમૃદ્ધિ આજે દરેક ખેડૂત મિત્રો વાપરીને સારું એવું ઉત્પાદન મેળવી શકશો. બીજું મિત્રો, આપણે જે ફૂગનાશકની વાત કરી ત્યાર પછી ડુંગળી ને લસણ જેવા પાકની અંદર જમીનની અંદર જ્યારે મૂળ વિકાસ વધારે કરવા માટે અત્યારે ઘણા પોટેશિયમ હ્યુમેટ આવે છે. એના માટે અત્યારે એમાં પણ ઘણી બધી ક્વોલિટી આવે છે મિત્રો. પોટેશિયમ હ્યુમેટ અલગ અલગ રેન્જની અંદર અત્યારે માર્કેટની અંદર ઘણા બધા આવે છે. પણ આ જે પાવર પ્લસ છે આજે 3 વર્ષથી આ ખેડૂતો વાપરીને સારું એવું રિઝલ્ટ મેળવી રહ્યા છે. અને જે જમીનની અંદર અમુકને કૃમિ, નેમેટોડ્સ ને આ બધા પ્રશ્ન, જીવાતના પ્રશ્ન રહેલા છે, એના જે નિયંત્રણ કરી શકાય એના માટે આ વોલ્ટેજ છે. આ વોલ્ટેજનું રિઝલ્ટ બહુ સારું મળી રહ્યું છે. જે જમીનની અંદર એકરે 500 ml પાવાનું, આ પાવર પ્લસ છે એકરે 1 કિલો પાવાનું. આ બંને ડુંગળી, લસણ કે બીજા કોઈ પણ શાકભાજી જેમાં જમીનની અંદર જીવાતનો પ્રશ્ન રહેતો હોય એ પાકની અંદર વોલ્ટેજ અને પાવર પ્લસનો ઉપયોગ કરી શકો છો મિત્રો. બીજું, અત્યારે ડુંગળી લસણના પાકની અંદર જે બીજા મૂળ વિકાસની અંદર અત્યારે ઘણા બધા માર્કેટની અંદર માઇકોરાઇઝા આવે છે મિત્રો. માઇકોરાઇઝા બધી કંપનીની અંદર આવતા હોય છે, પણ અત્યારે જ્યાં મિસ્ટર રાઇઝા છે અત્યારે એમાં 100 ગ્રામ પેકિંગ અને ગ્રેન્યુલની અંદર 4 kgની પેકિંગની અંદર આ 2 પેકિંગ આવેલા છે. આ બંનેનું એકરે 100 ગ્રામ આપવાનું છે અને આ જો ગ્રેન્યુલ નાખવું હોય તો એકરે 4 કિલો નાખવાનું. મિત્રો, જો પાણી સાથે અથવા તો ડ્રીપની અંદર કોઈ ખેડૂતોને પાવાનું હોય તો એની સાથે એકરે 100 ગ્રામ મિસ્ટર રાઇઝા આપી શકાય. જો બીજા કોઈ રાસાયણિક ખાતર સાથે મિક્સ કરીને વાપરવું હોય તો 4 કિલો પ્રતિ એકર આ મિસ્ટર રાઇઝાનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, આ મિસ્ટર રાઇઝા પણ ઘણા ખેડૂત મિત્રો આજે છેલ્લા 1 વર્ષથી આ વાપરીને સારામાં સારું પરિણામ મળેલું છે. તો આજે આ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ છે બીકે એગ્રોટેક, ઘણા મિત્રો આમાં જોયેલા છે કે આપણે યુટ્યુબ ચેનલની અંદર ખેતીને લગતા, ખાલી ઓનલી ફોર ખેતીને લગતા જ વિડીયો આપણે આમાં મૂકેલા છે. અને દરેક પાકના જુદી જુદી જે સમય પ્રમાણે જે જરૂરિયાત આવતી હોય, જે ખેડૂતોના પ્રશ્ન આવતા હોય, એ પ્રશ્નના જવાબ વિડીયો મારફતે ખેડૂતોને ઘર બેઠા મળી રહે એટલા માટે આપણે આ વિડીયો બનાવીને આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. તો જો આ યુટ્યુબ ચેનલમાં તમને આ વિડીયો સારા લાગતા હોય તો યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી બીજા ખેડૂતોને પણ આગળ મોકલીને બધા ખેડૂતોને સારી માહિતી મળી રહે એટલા માટે બીજા ખેડૂતોને પણ આગળ ફોરવર્ડ કરજો. અને આ જે માહિતી જે ડુંગળી અને લસણના પાકની હતી, પણ આ મિત્રો આ જે થ્રિપ્સની અને આ બધી દવા માટે તમને જે માહિતી આપી એમાં જે સમૃદ્ધિ છે, સમૃદ્ધિના રિઝલ્ટ ખેડૂતો સામેથી બહુ જોરદાર પરફોર્મન્સ મળેલા છે મિત્રો. ઘણા ખેડૂતોના સામેથી ફોન આવે છે કે બાજુવાળા ખેડૂતોને પણ સમૃદ્ધિ વાપરવું છે અને દૂર દૂરથી ખેડૂતો સમૃદ્ધિ લેવા માટે આજે રિઝલ્ટ સારા મળેલા હતા એટલે લેવા આવી રહ્યા છે. તો તમે પણ સમૃદ્ધિ વાપરીને તમારા પાકને સફળ બનાવજો. થેન્ક યુ. આભાર.